અમારા આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને આજનો દિવસ સારામાં સારો જાય. અત્યારે જો વાગી ગયા છે 8 વાગી ગયા છે. નાસ્તો કરવા જવાનું છે. દર્શિત જો નાઈને ધોઈ નવરા થયા છે. અને મશીનમાં કપડા નાખવાના છે. નાખી દીધા મેં ચાલુ કરી દીધું. નાખી દીધા. હવે હું કામ કરવા માંડ્યો ને. એ તો મને આજ હરખું નથી બે દી હતું. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. કાલભાઈ ગણપતિના આગમનમાં ગયા હતા. હવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે રેડી ને. આ બાઈ ને કાંઈ કોઈ કામ નથી ખૂટતું. જો બાકી આવું જોઈએ ઉપર દેખ હું બનાવ્યું છે. ચાંદ રોટલી. લ્યો છાન રોટલો. અમારે જો વરસાદ આવ્યો છે. ટાઈમે વરસાદ આવ્યો. રાઈ જાય મજા આવે. તો ઠંડો રૂમ થઈ જાય. ગણપતિ લેવા જાવી હતી. ના તો હું નહીં આવું. તો જા એ સમજાઈ ગયું ને. એ મને જા ખાલી કીધું એટલે હું કહેવા માંગે. તો જા ઘરે એમ તો હું એમ એમને આ ગણપતિનું ડેકોરેશન ક્યારે કરવાના છે? આજ રાતે હે? આજ રાતે તો બધે વાઈટ તો થાય છે. શું વાર લાગે અહીંયા ડેકોરેશન કરતા? એને પર ડુંગરા વાળું કરવું છે. એમ કેતા ડુંગરા વાળું કરવું એ કેમ કરશે ડુંગરામાં? કરશે જોવું મને એવું લાગે છે એ ખાલી અહીં મૂકવાના આવશે. સમજાણ કરેલું ત્યારે છે. હા એ કરતા તો હશે જ. અને ખાલી આવીને મૂકી દેવાના. સાંજે ખબર પડી જાય. પાછું એ ડુંગરામાંથી આમ પાણી જતું એવું કરવાના છે. કેવું છે? કીધું છે હવે કરશે એવું કરે તો જોઈએ. હવે તો આજે 6 તારીખ છે. કઈથી તો જાટીન બહાટીન ચાલુ થઈ જાય ભાઈ શેરીમાં. તો હાઈ તો વિડીયો ઉતારે ને એટલો અવાજ આવે છે. અત્યારથી આ ઢોલના અમુક અવાજ આવે છે. બાપા આવ્યા છે તે બાપા આવ્યા છે. પછી અઠવાડિયામાં બાપા દાદા જાહે. ગણપતિ દાદા જાહે. ત્યાં માતાજી આવશે. પછી માતાજી જાહે ત્યાં બધા દેવી દેવતા આવશે. દિવાળી વાર લાગે ને. લક્ષ્મી માં ધનતેરસ ને કાળી ચૌદસ ને બધી માતાજીની બધા છે. ને હાલો સાંજે જોઈ શું થાય છે. આને કઈ સાતો મને પાયો નહીં. પોતે બેઠું બેઠું પી ગઈ સાલ્યું એક દૂધ. તમે હાથો રાખે તો તમે પીતા નથી. મારી જ્યારે પીવું હોય ને ત્યારે તમે રાખતા નથી એમ કહો. તે અમને તમને સપને ખબર આવે તમારે પીવી છે. પૂછી લેવાય બરોબર છે ને ભાઈ. તો ભાઈ અત્યારે નાહી ધોઈને આપણે અત્યારે ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ ને 9:30 જેવું થઈ ગયું છે. બાકી હવે નીચે જ આવ્યા હમણાં અને ગણપતિનું શણગારવાનું ચાલુ થઈ ગયું ધીમે ધીમે. અને જોવી કઈ રીતના લેવા જવાનું થાય છે અને કઈ રીતના શણગાર કરે છે જોવી આગળ. તમે બન્યા રહીએ વિડીયોમાં. ચાલો ભાઈ.
ગાડી બુક હતી પણ અહીંયા અત્યારે ટ્રાફિક છે ને એ અલગ જ લેવલનું છે. હજી તો વાગ્યા છે કંઈક 8:30 કે 9 જ વાગ્યા છે, દાદા વાગ્યા નથી. જો બાકી આપણી તો અહીંયા બુક હતી એટલે કંઈ ગોતવાનું તો આવે નહીં, સીધું લઈ લેવાની વાત હતી. આપણી જે મૂર્તિ છે ને એ જો આવડી આ છે. લગભગ આપણી શેરીમાં છે ને પહેલી વાર આવડી મોટી પહેલી વાર અત્યાર સુધી આવી. દર વખતે ગણપતિનો અમારે અહીંયા દર વખતે પણ આવડી મોટી મૂર્તિ કોઈથી નથી. આ છે અમારા શેરીના પ્રમુખ શ્રી, છોકરાઓના પ્રમુખ છે. બોલો શું કહેવો તમે? બીજા પ્રમુખ આ ઉપપ્રમુખ છે. બાકી આ પહેલી વાર આપણે જોકે મોટા ગોઠવી છે એટલે આવવાની તો હતી. અને બસ જો બધા લેવા આવ્યા છે. ચર્ચા કઈક હાલે છે, હું હાલે છે ખબર નથી પડતી કઈ. આપણે અત્યારે મંગલ મૂર્તિ સિલેક્ટ કરવા જવાની છે. મંગલ મૂર્તિ કાંઈ નહીં, બા તો અમારા ગરીબનો વિડીયો હોય ને ચાલુ કરે. જોઈએ આમાંથી કઈ સિલેક્ટ કરવાની છે મંગલ મૂર્તિ, એને લગતી હોય એવી કાંઈક લઈ ગયો ને ભાઈ. કેવડી નાની એમથી લેવી છે ને. અત્યારે પબ્લિક જ એવડું છે આમાં, તો બહુ જોરદાર પબ્લિક છે અત્યારે. એ ખરખી મને તો લાગે ઓલી ઢાકેલી છે. આ તો પૂરેપૂરા કલરમાં હતા ને કરેલા છે આ વખતે ગણપતિ. બ્લેક કલરમાં ને સોનેરી કલરના આભૂષણ પહેર્યા હોય ને એ રીતે. બાકી હજી તો ભાઈ આપણો ટેમ્પો નથી આવ્યો. દેવાનો ભાવ બોલો. 200 રૂપિયા આપવા છે. 200 રૂપિયા. હાલો ભાઈ, હેદરું નહીં કાંઈ ભાઈ. હવે આપણે જવાનું છે આગળ. અહીંયા ભાઈ કેવડું પબ્લિક છે ને કેવડી મંગલ મૂર્તિ છે. ગમે ત્યાં ક્યાંક તો અંદર છે ને આ મોટી. હાલો ભાઈ, ફાઇનલી તો મંગલ મૂર્તિ આપણી આવી ગઈ છે સરસ મજાની. પૈસાનો વેટ થાય એટલે નીકળી જાય. હાલો જરાક નું હાવ વૈયા જાય જોની ભાઈ. મૂર્તિ આપણે શનિ કહે મંગલ મૂર્તિ કેટલા લેવી? 250માં એડેડ છે ભાઈ. ગણપતિને સંભાળ આપી દીધું છે. આ મૂર્તિ કમ્પ્લીટ થઈ ગઈ છે ને છોકરા બધા વિને સડવામાં ભાઈ સમજતા નથી એટલે થોડા ખેવા પડે છે. ઘણી ઘણી સડાવવા જોઈએ કારણ કે ભાઈ એક જ બે પજા ગયા તો આવું ને જવાબ હું આપશું એવું થાય છે. બે જાય ભાઈ અહીંયા ગણપતિ બાપ્પા
પાઇપ થોડો મોટો કરવો છે. ડીજે આપણે આવતા વર્ષનું ગોઠવું છે. કે તો બાપુ થોડું બજેટમાં ગોઠવો હતો. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને બધું કામ પતી ગયું છે, શણગારી થઈ ગયો છે અને મૂર્તિ બાપાની મૂકી દીધી છે અને વરસાદ મહિનો છે, લેવા એક ધારું જોરદાર અત્યારે ચાલુ થઈ ગયો છે અને બાકી આ જો નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને બસ હવે બાકી કાંઈ સવારે જોઈએ આરતીમાં જાવું. લગભગ સવારમાં વહેલી આરતી થતી છે ને ના ના 8:30 નું મુહૂર્ત છે. 8:30 તો 8:30 8:30 થી 9:30. આ તો 8:30 આરતીમાં જાવું તો એ વિડીયો કરશું પાછા. 8 નું હોય એટલે ઈ 9 વાગે આરતી થાય. હવે 9 વાગે જાવું 9 વાગે તો આપણે એટલે મળે આરતીમાં જાવું સવારે, બાકી કાલથી ચાલુ થઈ જવાનું છે હવે ને કાલથી અમારે હવે ગણપતિ દાદાની આરતીથી શરૂ ને ગણપતિ દાદાની આરતીથી ખતમ વિડિયો થાય. એવો કંઈક ગોઠવું છું અને બસ બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કંઈ પણ ગમ્યું હોય તો ન ગમ્યું હોય તો પણ કોમેન્ટ કરજો. બાકી મળ્યા છે આવો કોઈ નવો વિડીયો સાથે બધાને મારા જય સ્વામિનારાયણ. બાય.